નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની તમારી આંખોમાં આંસુ આવી જાય એવી એક બળદની કહાની છે। મિત્રો, આ કહાનીમાં આપણે એ જાણશું કે બળદ અને ખેડૂત વચ્ચેનો કેવો લાગણીભર્યો સંબંધ હોય છે। તો મિત્રો, તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, એક રેઢિયાર બળદ રસ્તા પર જઈ રહ્યો હતો અને અચાનક એનો જૂનો ખેડૂત માલિક એને રસ્તામાં સામે મળ્યો। બળદ પોતાના જૂના માલિકને જોઈને ઊભો રહી ગયો અને એની આંખમાં આંસુ આવી ગયા। ત્યારબાદ ખૂબ હિંમત ભેગી કરીને ધીરે ધીરે ચાલીને એના માલિક પાસે ગયો અને દબાતા અવાજે પૂછવા લાગ્યો કે કેમ છે ભેરુબંધ, ઘરે બધા કેમ છે, બાળકો શું કરે છે? આ બળદની આવી વાત સાંભળીને એનો ખેડૂત માલિક મૂંઝાઈ ગયો અને ગભરાતા અવાજે એટલું કહ્યું કે બધા મજામાં છે। આટલું તો એ માંડ માંડ બોલી શક્યો હતો। ત્યારબાદ બળદે કહ્યું કે મિત્ર, તું મૂંઝાતો નહીં, આવું બધું તો ચાલતું રહે છે અને આમ પણ મારા નસીબમાં આવું જ લખ્યું હશે। પરંતુ જે દિવસે તું મને દોરીને અહીંયા આ અજાણી જગ્યાએ મૂકીને હાલતો થયો હતો ત્યારે જ મારે તને ઊભો રાખીને કહેવું હતું, પરંતુ ત્યારે મને એવો વિચાર આવ્યો કે મેં અત્યાર સુધી તારો ચારો ખાધો હતો અને એ ચારો હજુ સુધી મારા દાંતમાં ચોટ્યો હતો અને ત્યારે તું મારો માલિક હતો, એટલે ત્યારે હું કંઈ ન બોલ્યો। અને આજે તું મારો માલિક નથી, પરંતુ હવે તો તું મારો મિત્ર છો, એટલે મારે તારી સાથે થોડી વાતો કરવી છે। ત્યારે ખેડૂત બોલ્યો કે એવું નથી મિત્ર, પરંતુ દુકાળ છે એટલે ચારાની તંગી હતી, એટલે મારે તને મારા ઘરમાંથી કાઢીને આવી રીતે રેઢો મૂકવો પડ્યો। આવું સાંભળીને બળદે કહ્યું કે અરે મારા મિત્ર, ચારાની તંગી છે કે પછી હું હવે તારા કામનો નથી રહ્યો? અરે તારા ઘરે ભગરી ભેંસો બાંધી છે, એને તું ચારો ખવડાવી શકે છે, તો પછી મને થોડો ચારો ખવડાવવામાં તને દુષ્કાળ નડી ગયો? અરે મિત્ર, કદાચ તે મને તારી ઘરે બાંધેલી ભેંસોનો એઠવાડ ખવડાવ્યો હોત તો પણ હું ખાઈ લેત અને પાણી પીને હું મારા દિવસો પસાર કરી નાખત। અરે મિત્ર, તને યાદ છે જ્યારે તારે નળિયાવાળા મકાન હતા અને તારી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, ત્યારે તારી ખરાબ પરિસ્થિતિ જોઈને મને એમ થયું હતું કે ખેતીમાં હું થોડી વધારે મહેનત કરું, જેથી કરીને મારા માલિકને સારી ઉપજ અને વધારે વળતર મળે। અરે મિત્ર, તને પગભર કરવા માટે તો મેં ખૂબ મહેનત કરી હતી, તારા ખેતર ખેડ્યા હતા, અરે મેં તો પૃથ્વીના પેટાળ પલટાવી નાખ્યા હતા, મેં તો તારા માટે રાત દિવસ એક કરી દીધા હતા। ત્યારબાદ ભગવાનની દયાથી અને આપણી બંનેની મહેનતથી ખૂબ સારી ઉપજ આવી હતી અને તારે મોટા મકાન બની ગયા અને ઘરે મોટરસાયકલ અને કાર આવી ગઈ। ત્યારબાદ તારા ઘરમાં ખૂબ સારું થઈ ગયું હતું અને હું તારા પરિવારને સુખી જોઈને ખૂબ હરખાતો હતો। પરંતુ જે દિવસે તારા ઘરમાં મિની ટ્રેક્ટર આવ્યું, બસ એ જોઈને મને ધ્રાસકો પડ્યો હતો કે હવે મારા ખરાબ દિવસો આવવાના છે। મિત્ર, હું તને સાચું કહું તો હું અત્યારે ખૂબ દુઃખી છું। અત્યારે હું મારું પેટ ભરવા માટે સીમના ખેતરના શેઢે મોઢું નાખું ત્યાં તો લોકો લાકડી લઈને ડોટ મૂકે છે અને સીધા જ મારી પીઠ ઉપર ફટકારે છે અને આવી રીતે ઠોકરો ખાઈ ખાઈને હું થાકી ગયો છું। આ બધું મને ખૂબ અઘરું લાગે છે। અરે ભલા માણસ, હવે હું ક્યાં જાજુ જીવવાનો હતો? મારી કાયા હવે ગઢપણે ઘેરાણી છે અને હવે મારે વધારે જીવવાના અભરખા પણ નથી રહ્યા, પરંતુ મારા નસીબમાં કદાચ આવું જ લખ્યું હશે। પણ મિત્ર, હવે મારું એક કામ કરજે કે તારા ફળિયામાં મને બાંધવાનો જે ખીલો છે એ ખીલાને તું ખેંચી નાખજે, કારણ કે કોક દિવસ એ મારા ખીલે તું તારી ભેંસને બાંધીને લીલો ચારો અને ખોળ કપાસિયાના 32 ભાતના ભોજન ખવડાવીશ
તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. અને બીજું ખાસ એ છે કે તારા છોકરાઓને મારી સાથે મજાક મસ્તી કરવાની અને મારા શીંગડે ટીંગાવાની અને મને વળગીને રમવાની ટેવ હતી. એટલે છોકરાઓને એવું કહેજે કે એ તમારી ભેંસ સાથે આવા અખતરા ન કરે, કારણ કે મારી મા અને ભેંસની માના સંસ્કારોમાં ઘણો ફેર છે. અને ભેંસ તારા છોકરાઓને ક્યાંક લગાડી ન દે એનું ધ્યાન રાખજે. અને ઘરે જઈને બધાને મારી યાદી આપજે અને એવું કહેજે કે આપણો એ બળદ મળ્યો હતો અને એ ખુશ હતો અને મજામાં હતો. મિત્ર, બીજું બધું તો ઠીક છે, પરંતુ રેઢિયારનું બિરુદ લઈને મરવું એ મને ખૂબ અઘરું લાગશે. મિત્ર, તે ખાલી મને તારા આંગણે મરવા દીધો હોત ને તો પણ મને અફસોસ ન થયો હોત. આટલું કહેતા જ બળદની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે જ એક વ્યક્તિ આ ખેડૂત અને બળદની વાતો સાંભળતો હતો. એટલે એ વ્યક્તિએ બળદને એવું કહ્યું કે અહીંયાથી 5 કિલોમીટર દૂર અમારા ગામની ગૌશાળા છે, એટલે તમે ધીમે ધીમે ચાલીને ત્યાં પહોંચી જાઓ તો ત્યાં ચારા પાણીની સગવડતા મળી જશે. ત્યારે બળદે એ વ્યક્તિની સામે ત્રાંસી નજર કરીને જોયું અને કહેવા લાગ્યો કે તમે મારી ખોટી ચિંતા ન કરો, કેમ કે હવે આ આખોય મલક મારો છે અને આ મલક ખૂબ હર્યો ભર્યો છે. એટલે હવે હું છું અને મારી જિંદગી છે. આવું કહીને બળદ એના ખેડૂત માલિક સામે છેલ્લી વાર નજર કરીને એના જૂના સંભારણા યાદ કરતો કરતો ધીરે ધીરે હાલી નીકળ્યો. મિત્રો, પશુ હોય કે માણસ હોય, જેણે આપણી સાથે અને આપણા માટે આટલો બધો ત્યાગ કર્યો હોય અને આટલી બધી મહેનત કરી હોય, એના ગુણોને આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ. આવા આપણા મદદગારના ગુણને ભૂલવાવાળા લોકો ક્યારેય સુખી નથી થતા. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.